નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. આ ચેપ્ટરની આપણે માહિતી પ્રાપ્ત કરતા પહેલા કેટલીક માહિતીઓ આપણે સૌપ્રથમ તો પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા. ત્યાર પછીના 1 થી 3 ચેપ્ટરો ની ઘણી બધી માહિતીઓ તમારે 8મા ધોરણમાં પણ આવી ગઈ છે. 8મા ધોરણમાં તમારું આ પ્રથમ સત્ર જે હતું એનું છેલ્લું જે ચેપ્ટર હતું ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, અને એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની કેટલીક માહિતીઓ પણ અહીં આવશે. એ સિવાય કેટલીક રાષ્ટ્રીય ચળવળોની માહિતીઓ આપણે અહીં જોવાની આવશે. અને એ ભારતની રાષ્ટ્રીય ચળવળ, ભારત જે નામ સાંભળતાની સાથે જેને આપણને ગૌરવની લાગણી અનુભવાય, એ ભારત દેશ આપણો આજે વિશ્વ કક્ષાએ જેનું નામ આજે એક પવિત્ર દેશ તરીકે થાય. યુનાનો મિસ્ર રોमा सब मीट गए जहां से अब तक बाकी है जहां नामो निशा हमारा कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी सदियों से जहां दौड़े दुश्मन हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. કેટલી સરસ પંક્તિ આ કવિએ પોતે લખી છે ભારત માટે. અને એ ભારત દેશના નાગરિક તરીકે આપણને એ ભારતનો ઇતિહાસ ખબર હોવો જોઈએ. આ ભારત દેશ કેવી રીતે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો અને કેવી કેવી પરિસ્થિતિનો સામનો આપણા જે બધા સંગ્રામ સેનાનીઓ જે હતા કેવી રીતે પોતાનું બલિદાન આપ્યું, કઈ પરિસ્થિતિમાં આપણને આજે આવા સુખના દિવસો બતાવ્યા છે, એની કેટલીક માહિતીઓ આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે. તો ભારતની આ રાષ્ટ્રીય ચળવળ એવું કહેવાય કે ભારતના વસવાટ દરમિયાન જે બ્રિટિશરો હતા એ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા, અને આ ભારતની રાજકીય પરિસ્થિતિ અને એની નબળાઈનો ભરપૂર એને લાભ લીધો. અને એના જે 100 વર્ષનું જે આ શાસનકાળ હતું, જે વેપાર પછીનું શાસન, આમ તો 200 વર્ષ સુધી એમની ભારત ઉપર એમણે પોતાનું શાસન આધિપત્ય જમાવ્યું હોય. એ બ્રિટિશરો, એ અંગ્રેજો પહેલા પણ ઘણી બધી સંસ્કૃતિઓ આવી હતી છે ને. યુનાનો, મિસર, રોમા સબ મીટ ગયે જ્યાં, એટલી બધી સંસ્કૃતિઓ ભારતમાં આવી પૈસા કમાવા માટે, પાર કરવા માટે. કેટલી એમાં સફળ થઈ, કેટલાક ન થયા તો પાછા ગયા. અંગ્રેજોએ બહુ સારી રીતે શાસન કર્યું અને એનાથી ભારતનો નકશો બદલી નાખ્યો. એ બ્રિટિશરોએ ભારતની આ રાજકીય પરિસ્થિતિનો ભરપૂર ઉપયોગ કરીને, એની નબળાઈનો ઉપયોગ કરીને, લાભ લઈને બહુ કંદગતથી, બહુ જ દુરાચારીથી એણે ભારતના લોકો ઉપર પોતાનો ત્રાસ જમાવ્યો, આધિપત્ય જમાવ્યું, ખૂબ વેપાર કર્યો. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરેલી એ બધી ચર્ચાઓ અહીં આપણે કરતા નથી. પરંતુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું કહેવાય કે ઈસવીસન 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયેલું, આ માહિતી પણ આપણે મેળવી ગયા છે. પ્લાસીનું યુદ્ધ, બહુ માહિતીઓ આપણે એની પ્રાપ્ત કરી છે. અને એ ઈસવીસન 1757માં પ્લાસીનું જે યુદ્ધ થયેલું, એ પ્લાસીના યુદ્ધમાં એવું કહેવાય કે જો સિરાજુદ્દૌલાની હાર ન થઈ હોત તો આપણે અંગ્રેજોની ગુલામી કરવી પડતે નહીં. પરંતુ આપણું એવું કમનસીબ હતું કે આ અંગ્રેજોની ગુલામી આપણે સહન કરવી પડી. એ 1757ના પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ સિરાજુદ્દૌલાને હરાવેલો અને પોતાનો પગ પેસારો ભારતમાં કરેલો, અને એના પરિણામ સ્વરૂપે 100 વર્ષ સુધીનું જે આધિપત્ય જમાવ્યું, અને એ આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે એમણે વિકાસ કર્યો. સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકાનું ન્યાયતંત્ર એમણે બનાવ્યું. અંગ્રેજોની આગળ કોઈથી માથું ઊંચું ન કરી શકાતું હતું, અને જો કોઈ માથું ઊંચું કરે તો એને ખૂબ જ ત્રાસ, એનું ખૂબ જ શોષણ થતું અને એને સજા ફટકારવામાં આવતી. તો આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થવા માટેના કાયદા અને વહીવટની સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. કેવું શોષણ? ઓકે, આર્થિક શોષણ કર્યું. બહુ મોટા પ્રમાણમાં અંગ્રેજોએ ભારતમાં વેપાર કર્યો અને પૈસા કમાઈને ક્યાં મોકલતા? ઇંગ્લેન્ડ મોકલતા. અને એ પૈસાનો ઉપયોગ અંગ્રેજો શામાં કરતા?
તો કે એ લોકોના લશ્કરી તંત્રમાં એનો ઉપયોગ કરતા અને વિશ્વ ઉપર પોતાનું આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરતા હતા. એ બધી માહિતીઓ પણ આપણે પ્રાપ્ત કરી ગયા છે. તો 1857 નો જે સંગ્રામ થયેલો, એ 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે શું, 1857 નો વિપ્લવ એટલે શું, આપણે એવું પણ કહી શકીએ છીએ. તો એ 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો, અને એવું કહેવાય કે એ સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ અને એના તાત્કાલિક પરિબળો બધા જવાબદાર હતા. ભારતના લોકો અંગ્રેજોના ત્રાસથી એટલા બધા કંટાળી ગયા હતા કે હવે લોકોએ સંગ્રામ કરવાનું નક્કી કર્યું. કોઈ પણ ભોગે ભારતમાંથી અંગ્રેજોને આપણે હાંકી કાઢવા છે, એવું એમણે મનોબળ નક્કી કર્યું. અને એના પરિણામ સ્વરૂપે એક મોટો સંગ્રામ થયેલો, 1857 નો વિપ્લવ જેને કહેવામાં આવે છે, અથવા 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ. સંગ્રામ એટલે યુદ્ધ, જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ એ એનું મુખ્ય કારણ બન્યું. એનફિલ્ડ રાઇફલ જે બનાવવામાં આવી હતી, એની જે કારતૂસો હતી એ ગાય અને ડુક્કરની ચામડીમાંથી બનાવવામાં આવતી, ચરબીમાંથી બનાવવામાં આવતી. ડુક્કર મુસલમાનો માટે વર્જ્ય ગણાય, અપવિત્ર ગણાય, અને ગાય માંસ એ હિન્દુઓ માટે અપવિત્ર ગણાય. બરાબર? એટલે એ દુરાચારી કહેવાય. એટલે ગાયનું આવી રીતે ગાય માતા જેને પૂજવામાં આવે છે, ગાયનું માંસ એ હિન્દુઓ માટે વર્જ્ય ગણાય. એટલે કહેવાનું તાત્પર્ય કે આવી રીતે એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો લશ્કરી તંત્રએ ના પાડી, અને એને કારણે આ એનું કારણ બની ગયું. અને સંગ્રામમાં જે સંગ્રામ થયો એનો જે પ્રથમ શહીદ થયેલો મંગળ પાંડે, જેના ઉપર બોલિવૂડમાં બહુ મોટું પિક્ચર પણ બનાવવામાં આવ્યું છે ને, મંગળ પાંડે પિક્ચર છે. કોણ છે એક્ટર? બધાને ખબર જ હશે, આપણે કહેવાની જરૂર નથી. કોણ છે? તો કે આમિર ખાન. બહુ સારી રીતે એણે આ પિક્ચરમાં પોતાની ભૂમિકા ભજવી છે. અને મંગળ પાંડેનું જે આખું એક ચરિત્ર ચિત્રણ એને જે બતાવેલું છે, એની એક્ટિંગથી લોકોને એને ખૂબ સારી રીતે પ્રભાવિત પણ કર્યા છે. સમય મળે તો આ મંગળ પાંડે પિક્ચર જોવાનો પ્રયત્ન કરવો. એ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ બનેલું તો મંગળ પાંડે. આ ઉપરાંત પણ સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા તોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, કેટલાય મોટા નામ જે આપણે સાંભળેલા છે એ બધા શહીદ થયા હતા. બ્રિટિશ તાજના શાસનની શરૂઆત રાણી વિક્ટોરિયાએ કરાવેલી, અને એ શાસનકાળ દરમિયાન એવું કહેવાય કે લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ કરીને એને ભારત ઉપર ખૂબ જ પોતાનું આધિપત્ય જમાવેલું. 1857 નો વિપ્લવ આ નિષ્ફળ ગયેલો. કેમ? તો કે આ વિપ્લવની જે આગેવાની લેનારો જે વ્યવસ્થિત મોટો એક વ્યક્તિ હોવો જોઈએ, નેતાગીરી સંભાળનારો, એમાં થોડુંક કચાશ રહી ગયેલી. વિપ્લવ જે પ્રમાણે નક્કી કરેલો હતો, એટલે કે સંગ્રામ જે તારીખનો થવાનો હતો એના કરતા વહેલો શરૂ થઈ ગયો. એટલે આયોજન આખું ખોરવાઈ ગયું. એનું જે પ્લાનિંગ હતું એ પ્લાનિંગ પ્રમાણે પ્રોપર કામ થયું નહીં, અને એને કારણે કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, વહેલી શરૂઆત, અપૂરતા અને પછાત શસ્ત્રો. અંગ્રેજોની બરોબરીમાં આપણા ભારતના લોકો પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્રો ન હતા કે જેથી કરીને અંગ્રેજોનો સામનો કરી શકે. અંગ્રેજોની દ્રષ્ટિએ શસ્ત્રોની બાબતમાં આપણા લોકો નબળા પડી ગયા. શસ્ત્રોની બાબતમાં, બરાબર, સાહસની બાબતોમાં નહીં. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતા પોતાના અંગત સ્વાર્થને એમને પ્રોત્સાહિત કર્યા. રાજાશાહી દેશ હતો ત્યારે. પોતાના રાજ્યનો વિકાસ સારી રીતે થાય, પોતાનું રાજ્યનું નામ ઊંચું આવે એવા પ્રયત્નથી લડ્યા. અને એને કારણે પણ જે પૂરતી સફળતા મળવી જોઈએ એ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતના લોકોને મળી નહીં, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને એમાં મળી નહીં. અને એવું કહેવાય કે આ બધા કારણોને લઈને આ 1857 નો વિપ્લવ નાશ પામેલો, જેનો વિસ્તૃત અભ્યાસ તમે 8મા ધોરણમાં કરી ગયા છે. આ બધી જ માહિતીઓ તમે 8મા ધોરણમાં પ્રાપ્ત કરી ગયેલા છે, એટલે અહીં બહુ વધારે વિશેષ આપણે ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. હવે જે આપણે મુદ્દો છે બહિષ્કાર ચળવળ અને સ્વદેશી ચળવળ.
અને સ્વદેશી ચળવળ. બહિષ્કાર આંદોલન અને સ્વદેશી આંદોલન એ ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્વનો બનાવ હતો. બંગનું આંદોલન જે થયું 1905 માં બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા, જે લોર્ડ કર્ઝન હતો. કોણ? લોર્ડ કર્ઝન. એને બંગાળના ભાગલા પાડેલા પોતાના વહીવટી તંત્રને વ્યવસ્થિત કરવા માટે, ભારત પર શાસન વેપાર વધારે થાય એના માટે, અને એ બંગાળના ભાગલાની નો જે બહિષ્કાર થયેલો, જેમાં સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિના પરિણામ રૂપે ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ અપનાવવામાં આવેલો, ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ છે ને, આજે આપણે માહિતીઓ પ્રાપ્ત કરી ગયા છે. અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ જોઈ ગયા આપણે. બહુ વિશેષ અહીંયા ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ ની નીતિ અંગ્રેજોએ અપનાવેલી, અને એને કારણે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. આજનો જે બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ એમાં થતો હતો. મુખ્ય એનું કેન્દ્ર બિંદુ હતો, અને એ બંગાળમાંથી અંગ્રેજોને પુષ્કળ પ્રમાણમાં એની આવક રહેતી હતી. 1857 ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમો એક સાથે લડ્યા હતા. બંગાળા એટલે એવું કહેવાય કે એ સમયનો બ્રિટિશ સત્તાનો મુખ્ય પ્રાંત હતો. પ્રાંત એટલે વિસ્તાર, બહુ મોટો પ્રાંત હતો, અને એ એક સાથે એ પ્રાંતનો વ્યવસ્થાપન કરવું, એનું મેનેજમેન્ટ, આયોજન કરવું, એ બ્રિટિશરો માટે બહુ અઘરું પડતું હતું, અને વેપાર કરવામાં તકલીફ પડતી હતી. તો વેપાર કરવાની સરળતા થાય, એની આવકમાં વધારો થાય, એવા ઉદ્દેશ્યથી અંગ્રેજોએ બંગાળાને બે ભાગમાં વહેંચી નાખેલું, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. અને એને કારણે એનો બહિષ્કાર થયેલો, જેમાં બહિષ્કાર એટલે કે અંગ્રેજો ઇંગ્લેન્ડથી આવતી ઘણી બધી વસ્તુઓનો ભારતના લોકોએ શું કરેલો? બહિષ્કાર કરેલો, કે ઇંગ્લેન્ડમાંથી જેટલી કઈ વસ્તુ આ ભારતના લોકોએ કોઈ ખરીદવી જ નહીં. કાપડ તો કે ઇંગ્લેન્ડનું કાપડ આપણે વાપરતા હતા, છે ને, માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડમાં આવેલું જે માન્ચેસ્ટર છે એનું મુખ્ય કેન્દ્ર હતું. તો ઇંગ્લેન્ડથી આવતું જે કાપડ તે ભારતના લોકોએ વાપરવું નહીં. ઇંગ્લેન્ડથી આવતા જે બૂટ અથવા ખાંડ હોય અથવા એનો નશીલા પદાર્થ હોય, એનો કોઈએ એને ખરીદવું જ નહીં, જેથી કરીને અંગ્રેજોનો વેપાર તૂટી પડે. સ્વદેશી જ વસ્તુઓ વાપરવી. સ્વદેશી આંદોલન એટલે શું? ભારતમાં બનેલી વસ્તુઓ જ ભારતના લોકોએ વાપરવી. બરાબર? તો એવી રીતે સ્વદેશી આંદોલન અને આંદોલનને વેગ મળ્યો. ભાગલા પાડો અને રાજકોટની અંગ્રેજોની જે કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. 1809 થી 1905, એવું કહેવાય કે 1905 માં લોર્ડ કર્ઝન જે હતો, કોણ? લોર્ડ કર્ઝન અથવા વાઇસરોય કર્ઝન, એને બંગાળના ભાગલા પાડેલા. 1809 થી લઈને 1905 સુધીનો જે સમયગાળો એનો, એમાં પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળને બે ભાગલાઓ પાડેલા. બંગાળમાં ભાગલાનો ઉગ્ર વિરોધ થયેલો. 16 ઓક્ટોબર 1905 ના રોજ આ બંગાળના ભાગલાનો અમલ કરાયેલો. તો મિત્રો, આવી રીતે ભારતમાં અંગ્રેજોનો જે આ પગ પેસાડો થયો, અને એને કારણે ભારતની પરિસ્થિતિ ખૂબ જ નબળી બનતી ગઈ. સમગ્ર બંગાળ પ્રાંતમાં આ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. કયો? 16 ઓક્ટોબર. 16 ઓક્ટોબર કયો? રાષ્ટ્રીય શોક દિન. કેમ? તો કે એ દિવસે બંગાળના ભાગલાનો અમલ કરાયેલો. બહુ મોટા પ્રમાણમાં લોકોએ એનો બહિષ્કાર કરેલો. અન્ય લોકો પણ એમાં માનવા લાગી કે હિન્દમાં રાષ્ટ્રવાદને જુવાર જોરશોરથી શરૂ થયેલો છે. હિન્દુ મુસ્લિમો એકબીજાને હાથે રાખડી બાંધી સંઘન શક્તિના દર્શન થયા. આંદોલનના મહત્વના 3 લક્ષ્યો હતા: સ્વદેશી અપનાવવું, વિદેશી માલની નો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આ 3 મુદ્દાઓની માહિતીઓ આપણે જોવાની રહેશે. સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. એટલે કે ઇંગ્લેન્ડથી આવતી બધી વસ્તુઓ વાપરવી નહીં, ભારતમાં બનેલી વસ્તુઓ જ આપણે વાપરવી. પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં લડત શરૂ થઈ. ગુજરાતમાં પણ
આ સ્વદેશી આંદોલન ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલું અને એવી રીતે આ 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ અને તે પછીની આ બધી જે પરિસ્થિતિઓ ની માહિતીઓ આપણે આગળના ધોરણમાં પણ જોઈ ગયા છે. એટલો મોટો પ્રમાણમાં વિરોધ થયો કે બ્રિટિશ પાર્લામેન્ટે માત્ર 6 વર્ષમાં ફરીથી આ બંગાળના ભાગલાને રદ કરી દેવા પડેલા. 6 જ વર્ષની અંદર ફરીથી જે બંગાળા જે પ્રમાણમાં હતું એવું એમણે કરી દેવામાં આવ્યું. કેમ? તો કે આ આંદોલનને રોકી શકાય એવું અંગ્રેજોના હાથમાં હતું નહીં અને પરિણામ સ્વરૂપ એવું કહેવાય કે 1905 માં જે ભાગલા પડેલા એ 1911 માં એ રદ કરી દેવા. કેટલા વર્ષમાં? 6 વર્ષમાં. અને આમ કરીને આ હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. ભારતના લોકોને આનાથી હિંમત મળી કે આ આંદોલનમાં જો આપણે સફળતા મેળવી શકતા હોય તો અંગ્રેજોને પણ આપણે ભારતની ભૂમિમાંથી હાંકી કાઢીશું. અને આવા મનોબળથી ભારતના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ આવ્યો, એનામાં એક મનોબળ પાકું થયું અને આમ કરીને ભારતમાં જે બ્રિટિશ સત્તા હતી એને ધીમે ધીમે દૂર કરવાના પ્રયત્નો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાનીઓ શરૂ કરેલા. અને ત્યાર પછી એ પરિસ્થિતિઓ કેવી બને છે એમાં ઘણી બધી રાષ્ટ્રીય ચળવળો આપણે જોવાની છે. આ પણ આપણે જોઈ બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ, સ્વદેશી આંદોલન એ પણ આપણી રાષ્ટ્રીય ચળવળ જ માનવામાં આવે છે. 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ પણ આપણો રાષ્ટ્રીય ચળવળ જ માનવામાં આવે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે કેટલીક માહિતીઓ પ્રાપ્ત કરીશું. વિડીયો આપણે એટલા માટે પૂર્ણ કરવામાં આવે છે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે રાષ્ટ્રીય ચળવળ છે એ બહુ મોટા પ્રમાણમાં સારી રીતે સમજી શકીએ. હોમવર્કની વાત કરીએ તો મિત્રો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે ટૂંકનોંધ છે એ લખો. કદાચ તમારા પુસ્તકોમાં આપેલી હોય અથવા એક બીજો સવાલ છે, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ એ બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ, તો એ બંને સવાલ આપણે લખવાના રહેશે. બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ. અથવા તમારા પુસ્તકમાં સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન તમારે લખવાનો રહેશે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપોની ચર્ચા કરો અથવા સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. તો આ બે પ્રશ્ન આપણે નોટમાં લખવાના રહેશે. 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ તમને પુસ્તકમાંથી પણ મળી જશે. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે અગાઉની રાષ્ટ્રીય ચળવળની માહિતીઓ પ્રાપ્ત કરીશું.